જય શ્રી ગણેશ. અનિલભાઈ બિસ્કિટવાલા, પ્રમુખ શ્રી ગણેશોત્સવ સમિતિ સુરત શહેર. આજે ભગવાન ગણેશજીને વિસર્જન આ યાત્રા ખૂબ ધામધૂમ નીકળી રહી છે. મને સુરતીઓ પર ખૂબ ગર્વ છે કે તેઓ પોલીસ તંત્રની સૂચનાનું પાલન કરીને મોટી મૂર્તિવાળા ભાઈઓ પણ સહકાર આપીને પોતાની ગણેશની પ્રતિમા સવારથી વિસર્જન પ્રક્રિયા શરૂ કરી છે. અને હાલમાં સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્મિત 21 કૃત્રિમ તળાવ પર સવારે 10 વાગે 1600 મૂર્તિ અને બપોરે 12 વાગ્યા સુધીમાં લગભગ 2500થી વધારે મૂર્તિ વિસર્જન થઈ ચૂકી છે. હવે શરૂ થશે લોકોની ગણેશ સમિતિની જે સૂચનાનું પાલન કરવા માટે, સંતોની આચાર પાલન કરવા માટે. સંતોનું કહેવું છે કે હિન્દુ ધાર્મિક વિધિ પ્રમાણે, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત વિસર્જન થઈ જવું જોઈએ. તો આ ભાઈ સુરતીઓ સંકલ્પ લાગે છે કે અમે સૂર્યોદય સાથે ભગવાન ગણેશજી વિસર્જન શરૂ કર્યું છે અને સૂર્યાસ્ત સુધીમાં વિસર્જન પરિપૂર્ણ કરશે. તો આવો આપણે સાથે મળીને પોતાની મૂર્તિ 5 ફૂટની નીચે મૂર્તિ કૃત્રિમ તળાવમાં આપીએ અને બાકીની મૂર્તિઓ દરિયા પર વિસર્જન કરવા માટે ઝડપથી નીકળીએ તો ભગવાન ગણેશજી ખૂબ ખુશ થશે. અને ભગવાન ગણેશ જતાં આ સુરત પર ચતુર્ભુજાથી આશીર્વાદ આપે અને સુરત ખૂબ સુખી સમૃદ્ધ થાય અને વિકાસ ખૂબ સુરતનો થાય એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. આભાર. જય શ્રી ગણેશ.